નારણપુરા વિસ્તારમાં અપાર્ટમેન્ટના છત પરની ટાંકી તૂટી ગઈ। નારણપુરામાં હાઉસિંગના મંગલમૂર્તિ અપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે। 38 વર્ષ જૂના અપાર્ટમેન્ટની પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો ગુજરાત હાઉસિંગની 37 વર્ષ જૂની આ સ્કીમમાં હમણાં ધાબા પરની ટાંકી પડી ગઈ છે। જોકે જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા। આ મકાનો સરકારી આવાસ યોજનાના છે। મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 કલાક આસપાસ પાણીની ટાંકી ધરાશય થઈ છે। પાણીની ટાંકી ધરાશય થતા આસપાસના અનેક મકાનોને મોટું નુકસાન થયું છે। જો કે સદનસીબે જાનહાનિ ટળી છે ને કોઈને વ્યક્તિને નુકસાન નથી થયું, પરંતુ તેમની માલ મિલકતને નુકસાન થયું છે। ખૂબ જ જૂની આ સોસાયટી છે, લગભગ 40 વર્ષ કરતાં પણ વધુના સમયથી આ સોસાયટી છે જેમાં નુકસાન થયું છે। પાણીની ટાંકી આજે વહેલી સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ પડી છે અને જેને લઈને સ્થાનિકોમાં અત્યારે એક કહી શકાય કે ભય છે, કારણ કે આસપાસના તમામ મકાનો આ જ હાલતમાં છે। ત્યારે ફરી કોઈ પણ પ્રકારની આવી ઘટના ના બને તેને લઈને સ્થાનિકો અત્યારે કહી શકાય કે ભયના તાલા હેઠળ જીવી રહ્યા છે। જેના મકાનમાં આ ટાંકી પડી છે તેમની સાથે સીધી વાત કરીશું। ભાઈબંધ, શું ઘટના બની, કેવી ટાંકીની હાલત હતી? હું અને મારી વાઈફ અહીંયા રેન્ટ ઉપર આ મકાનમાં રહીએ છીએ ઘણા સમયથી, અને ટાંકી ધરાશાયી થઈ 9 કલાકની આસપાસ ધરાશાયી થઈ। સદનસીબે ભગવાનની કૃપાથી અમે આ રૂમમાં ઊંઘતા હતા તો કંઈ થયું છે નહીં, અમને કોઈ જાનમાં નીચેના મકાનવાળાને કોઈ નુકસાન થયું નથી। પણ મેઇન નુકસાન જે કહેવાય ને, આ ઘરને અને આજુબાજુના મકાનો પણ ઘરું નુકસાન થયું છે। આપણી સાથે સોસાયટીના જે સ્થાનિકો છે તે પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। સાહેબ, સોસાયટી કેટલા વર્ષ જૂની છે અને અત્યારે શું હાલત છે? ત્યારે 40 વર્ષ થવા આવ્યા છે અને 40 વર્ષ જૂની સોસાયટી છે અને અત્યારે અમારે રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે। પણ આ ઘણા વર્ષોથી શું છે કે લોકોવાળા બી એકબીજા કામમાં કોઈ હેલ્પ કરતા નહીં એકબીજાને, એમાં આ બધું પરિણામ થાય છે। અને અત્યારે અમારા રીડેવલપમેન્ટમાં ઘણું બધું કામ 75-80% જેવું પૂરું થયું છે। શું હાલત છે બીજા ઘરોની, બીજી ટાંકીઓની? બીજા હાલત એવી છે, જો આ સામે પાછળ જુઓ ટાંકી, પણ એમાં કોઈ રિપેર કરાવતું નથી। આમાં જુઓ આખી ટાંકી નમી ગઈ છે। એને અમે કેટલા જ્યાં જવું છે ને ઘણાને રૂબરૂ કીધેલું બી છે કે ભાઈ તમે આ રીતે ટાંકી રિપેર કરાવો કે ઘર રિપેર કરાવો, પણ બધા 12 જણા ભેગા થઈને એકબીજા કારણ કે સોસાયટીની અંદર મિલાપ નથી, એને લઈને જે રિનોવેશન થવું જોઈએ તે સોસાયટીમાં બ્લોકમાં પણ નથી। એની સામેની એક ટાંકી છે એ પણ આપણે બતાવીશું। એ પણ કોઈ પણ સંજોગોમાં આ ટાંકી અહીંયા ધરાશય થઈ શકે તેવી હાલત છે। જો કે સોસાયટી રીડેવલપમેન્ટ માટેની પ્રોસેસ કરી રહી છે, પરંતુ એ પ્રોસેસ ક્યારે પૂર્ણ થશે, ક્યારે જે મકાન માલિકો છે તેમને નવા ઘર મળશે તે જોવાનું રહ્યું। પરંતુ અત્યારની જે હાલત છે તે સમગ્ર સોસાયટીની ખૂબ જ જર્જરિત છે, ખૂબ જ ખરાબ હાલતની અંદર લોકો અહીંયા જીવી રહ્યા છે।